ઘેર હશે કે નહીં હોય એટલે મેઠા મેઠા લે છોકરો હોઈ ગયો લાગે હો મેઠા હો કાકા એટલે ઊંઘ્યા કે હેરામાં પહોંચી કે ઘઉં વરાય તું ઊંઘવાનો હોય તારે કાકા ઊંઘવા કે ઉજાગરો હે કાલનો ઊંઘવા નહીં ચમ આ પોણીવાળા નીતાનું છે ખેતરમાં તો આગળ બોરી ઓહો પણ કાકા ઉજાગરો હ ઉજાગર નહીં જાય બતા ઘાટે માં તો ભૂરો પછી કે ઠંડી વાય કાકા હા મો ભૂરો છે તું હું ડોમો વાળે પણ ઠંડીનું કોણ આવે કાકા તું દેતો લગાડશે પછી તો કઈ ખેતરમાં હું બોર પર જઈને હાલત આવું હો ના તમે જતા આવો માં નહીં આબુ બોર પર જઈને ચાલુ કરીને બોર આવું હાલત ના ના તમે જતા આવો ઠંડી ઠંડી મારી હારી ઠંડી પડે છે એ રાજભા હા અરે કૂતરો બૂતરો લઈને બેઠા તો કૂતરો કહેતો તો નહીં અરે ભાઈ કૂતરો ના કહી રહ્યું હા કૂતરો કહેતો હશે હું કરો કયો તારે અત્યારે રાતમાં જાગવા રાખ્યું જાગવાનું ભાઈ કોઈ શોખ થતો નહીં મને એવો અવાજ છે ને કે રૂપાળા ગોદરા ને ભાઈ ગોદરા અંગાથી મોસથી ઊંઘે સોંતીથી એટલે ગોદરા મેં અત્યારે તો રવાતું નહીં ઠંડી એવી પડે છે ઠંડી તો બસ હજી તકુભાઈ બહુ દિવસ હા ભેંસ ખરી ને યારી વિવાહ ઉપર આવી છે બરાબર તે સારું જાગરણ થયું છે હજી જાગરણથી છે એમ? તાણ એટલે જોનવા માટે તો પાછું એ કરવું તો પડે યાર અને અહીં સારું આપણું ઊંઘી વિવાઈ જાય કૂતરો કૂતરો હા વચ્ચે વચ્ચે ભાઈ નાખી જોવું પડે એટલે જાગવું પડશે શું કહ્યું કેવું આ હું એ પોણી વાળવા નીકળી યાર પોઈમાં જવું છે ઓહો હા વાળી ગહમ યાર ગૌવા હે ને જજબા ઓહો પણ તમે તો તકુભા કેટલા બધા ગૌવા બેઠા હો એટલે ભાઈ આપણા છોકરો નોકરી જતો હતો તે છોકરાએ નોકરી બંધ કરી તો મને કે પહોંચ ગયા ઘઉં આપણે કે આપણે પોણી વાળવા જઈશું બરોબર અમારો છોકરો અત્યારે ઉઠાવવા જતો ઉઠ્યો જ નહીં ગયો અને પોણી ચાલુ કરાવી ના પણ છોકરો થાવ તકુભા હાનો જાગી યાર એટલે ઠંડી નહીં જેટલું લોરી થઈ ઠંડી તો યાર આપણે વાતું નહીં કે છોકરાનું સહન કરીએ જેટલું લોટ તો ચાલે યાર ચાલો પેલા બાબા બોલાવતા કે મજૂર બજૂર એકાદું વિષ્ણુમાં લઈ જવા એટલે હતા આ ગામમાં બધે ફરીને આવે પણ કોઈ મજૂર તૈયાર થઈ નહીં એવું છે એમ અત્યારે બધા ફેક્ટરી એમ નોકરી જતા રહે રાતની નાઇટમાં પોણી મારે સારું તો તકુભા તમને ના ના પાડો પછી શું ખબર હે કે આ ભેંસનું તો બરોબર છે પણ ઠંડીમાં એ સહન થતી નહીં હા જેને ડોશીએ કીધું ને આ ભેંસનું તો એ તો આ બાજુ છે ને તો એ તાફા ખાઈને બેસી રહેવું જોતું રહેવાનું બરાબર હા પણ આપણો ઠંડી નહીં સહન થતી હા બીમાર પડી જાય રાજભા હમ બીમાર પડી જાય તો અત્યારે તો જો ઠંડીના લીધે શરદી થઈ જાય શરદીના પછી તાવ આવે મોજા પડીએ ને મણા તો આપણા પરવાળે પૂરું કરતા હોય ડોક્ટરે બોક્ટર તો પૈસા ખર્ચવાય યાર યાર જો 5 વીઘા વાવે તો વીઘો પાવું કલાક 2 કલાક 1 વીઘો પાઈ આવવાનો પછી અહીં હુઈ જવાનું બારે નહીં વાગવા દેવાના એથી પાણી વાળું બી અમે તો પહેલા દાથી મૂજી જ છો એટલે યાર હું મૂજી કરતા પણ છોડતા નહીં એટલે આ કશું ડોહા હંગાતી આપવાનું નહીં ખોટી હાય હાય કરી મરી જશો એટલે પણ અને છોકરા પોચ ઉપર સઠ્ઠું બોધવા નહીં તમને કહું તો છોકરો તો આપણે શું કહીએ યાર છોકરાનો જો છોકરાને કરીને રહેવા માંડ્યા આ એક છોકરું સાથે સારું તમને વીજ નાખી દઉં નોકરી જતું તું બંધ તો મારા જેવું કરવાનું બરાબર હા છોકરા કઈ નહીં ને તો એ કંપની 2 વીઘા જમીન છે વાપા દીધી છે બરોબર છોકરો કોઈ લેવા દેવા નહીં આપણે જે ભાજીઓ જે આપણો આલે ને એ રહી ખાવાનું આપણે કોઈ મગજમારી નહીં આપણે હા તો એવું જ હોય ને હા મેં એવું જ કરતા હતા પાછા છોકરાએ પેલી જે કરાવ્યું કે 5 વીઘા ઘઉં વાવો કે આમ કે ખાવા થા આમ ખાવા થા કે આમ વેચાતા લાવવા પડે ઘઉં ભાવ તો તમને ખબર કે ચલો ભાવ રહે સિઝનમાં કયો તો ચલો વાગે પોણી આવે અમે દવા જ આવો 10 વાગે આવે ઓહો એ બોર પાડે હતા બોર પર જઈને આવ્યો તો કે ભાઈ ખેતરમાં જઈ બે હો કે ખેતરમાં બે હે કે જવા દેવા ઠંડી નીકળું તે આ છોકરાને ઉઠાડતો હતો ના ઉઠાવા એમ ઓહો ખરા બરોબર લેતા ફોલા લઈ જજો બરોબર ફોલા છોકરાની જાત કહેવાય તો ફોલાવા પડે કલાક 2 કલાક વાળી પાછું કરી દો 12 વાગ્યા વગર વારવાનું પછી બંધ કરાવી દો આપણે પેલા મોબાઈલ ચાર્જિંગ કઈ લઈ જજો તો બેઠા બેઠા આવું હોય તો સ્ટોરી બોરી બનાવશે અને તમારા ઘર ટાઈમ જશે એ તો એ છોકરું સાથે ફેદા કરે પછી ફોન તો હા બરોબર વગાડે કરે ગીતો બધું જો તો બત્તી ટાઈમ હું જોતા આવું બરોબર હા જોતા આવું ઘર ને બેહો જોતા હા હા ગાઈ દીધો લગાવી દે સારું હો રહ્યા તાપા તો થાય હા આ છોકરું ઉઠાડવું પડશે મારે ઉઠાડે કે નહીં મેળ પડે ઉઠાડી મેં જવું ને પાણી પછી
ખેતરમાં જઈને હું પાવરો બાવરો ફેરવું. આ બાજુ આવવાનું જો. ખબર હા ને મારા ને એ ભેંસ બેસી ગઈ છે બરોબર જઈ છે ને. હો એટલે તમે હે ને વચ્ચે નેકળવાનું કરો યાદ હોય તું ઊંધું નાખી લે. હો જો નેકળવાનું કરો તમે મારા ભેંસ બેસી ગઈ ખોટો લાકડા હું બાળું બરાબર એ કાંતો ઘેર જોતો હતા હો ઓલો એક ડોહો પર ફરીને બેહાય એવો સબ મારો છે શું કીધું નહીં રાખતો પણ હું હેડ ગુઓ મારે. ના ના આ તો હું ખોટો લગાવી નાખું તમે ખાવા નહીં બરાબર મારે ખોટો ઉજાગરો કરવો પડે હા હા તો હો? હું એલા ભાઈ મેં છેનું ઉઠાડી યાદ હા. કરો. જો આ ફરી પર લમણો ના કરતા હો અરે લાકડા બાકડા અમારે નહીં વધારાનો મેં છે કેટલા જોડે અમે છું હોઈ જો કે જાગ મેઠા એ મેઠા એટલે પાણી વાળી હેર હે હે પાણી વાળ્યું ઓહો હે ને બાને કા હે ને એ તો હું તલ દેતા લગાઈ આલું તો કરે ખેતરમાં હે બાને કા ફરી જવાનું હા લાગે તો દેતા તો લગાવવાનું લીધું હો ચિંતા નહીં ચાબા પહી તો પહેલો છોકરાને લઈ જાય ખેતરમાં પછી પેલી દુકાન. ઠીકરું થઈ જાય કાકા હા ગાલ તો થાળી ઠીકરું થઈ જાય ચાબા બનાવી કમ્પ્લીટ મેલેલો હે ગરમ ગરમ ચા પીવડાવી દો. પણ કાકા ઠંડી નું ચો લઈ જાઓ તમે પોણી વાળવા એટલે ઠંડી ખેતરમાં એટલે ઉડી જા એવું હોય ઓવર હે તમને ઠંડી નહીં લાગતી કાકા ઠંડી તો લાગે જ તો મને પણ ચા પીશી એટલે કમ્પ્લીટ થઈ જશે. તમને અત્યારે આવવાનું પોણી વાળવાનું મન થાય હે તાપ હોય તો વાળો પણ બેઠા હતા આ જોજો આ ત્રણ ટોપીઓ પહેરી તોય ઠંડી સહન થતી નહીં આપણે ઘઉં વાયા એટલે જવું પડે. લાગે તમને ઠંડી તમારે કોઈક સંબંધ થાય કાકા 100% બોલો અરે ઠંડી મારી કોઈ માસી નહીં થતી તું એ વાત કર તમે માસી થાય હે? નહીં થતી યાર તું તો મારી તો માસી થાય તાને એ તું હેડ તો કશે તમે હેડ આપણે તો ચા ઠંડો થઈ જાય. ચા ઠંડો થાય પાહો ઓહો ચા મેં લાવ્યો હો અરે કાકા તમે તાલ કર્યો હેડ આપણે ચા મેલ્યો હોય નાસ્તો પાપડી બાપુ બધું. હા એટલે છોકરા હોઈ ગયું કે હું હેડ કા એ કાકા ચાની કેટલી લાવવાની હે આ લેતા તું સમોસ લેતા આપણે ચા કરવા થા ઘરને ચા તો રહી જતા હોય એ પેટી લીધી હે ને બધું સહી કહે ને હા છોકરો હેડ તો સર તો કદાચ પાપડ લગાડવું લે કાકા આ તો બરફ નકરો બરફ તો સજ નથી નહીં કોઈ એમ કઈ 12 વાગે હજી વાળવાનું પાણી આપણે એવું ઓહો 12 વાગે પણ પાછી ઘેર અતારી હા કાકા બાળાગંધી રહીએ હવે 12 વાગે હજી પાણી ઠંડીનું કેવું છે હે વધારે પાવ અડધો વીઘો જ પાણી નાતારી નકર ઠંડી આપણે ભૂક્કા કાઢ નાખીએ એટલે પેલું ફાઈટરનું પાણી છે ને પાણી ઓછું એટલે આપણો ટાઈમ વધારે જા ને ભાઈ કાકા તમને ખબર હે ઓહો આ ઠંડી કોઈને ભમા આગળ મિલતી નહીં પાહી એટલે શરદી થઈ જાય મોડા પડી જઈએ થાય ઓહો તો આપણા ભૂંડીઓ આપણને રાત ચીચો લેવડાવી દે પાવ ભૂંડિયો તો બહુ હા પણ પેલો રોજ ઘરે આવે છે કદ હા ઓહો પણ કાકા તમને ખબર છે એક વાતની કા બંકો ઠંડીથી બીતો નહીં કોઈ દારો એની છોકરા દાખલ થઈ ગયો આજ તો મારા છોકરી હવે છે તો પહેરવું જ નહીં કાકા